સુરતના ઓલપાડમાં 15,000 કરતાં વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસની ફાળવણી કરવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરા ભાટા સ્થિત EWS1 અને EWS2 હેઠળ 111 આવાસોનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો। 420 જેટલી આવેલી અરજીઓનો કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેક પરિવારનું ઘરનું સ્વપ્ન હોય છે। સામાન્ય પરિવારનો મોભી પોતાના સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે, પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી। પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે। દેશમાં સૌપ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે। દરેક માતા પિતાની એક ઈચ્છા હોય છે કે મારા દીકરા દીકરીને મુશ્કેલી ન વેઠવી પડે, તેઓને પોતાના ઘરનું ઘર બની જાય તેવું સ્વપ્ન હોય છે, જે પૂર્ણ કરવાનું કાર્ય સરકાર કરી રહી છે। વધુમાં જણાવ્યું હતું કે સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફત દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેંક ખાતામાં મળતો થયો છે। આ સાથે જ આરોગ્ય, શિક્ષણ, રાશન, આવાસ, વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે। વધુમાં હાજર સૌ નાગરિકોને જાગૃત થવા અનુરોધ કરતા કહ્યું કે PM કિસાન યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000ની સહાય આપવામાં આવી રહી છે। ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય શહેર વિસ્તારમાં 15,000થી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસોની ફાળવણી કરવામાં આવી છે। આ પ્રસંગે કોર્પોરેટર રાજેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ પટેલ, ભાવિશાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઘરનું ઘર એ દરેક માણસોનું સ્વપ્ન હોય। માણસ ધરતી પર આવે પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બની। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું સપન પૂર્ણ કર્યું હતું। વડાપ્રધાન મોદી સાહેબે કર્યું। મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર દેશની જનતાને 4 કરોડ ઘરો મળી ચૂક્યા છે। આવનારા 5 વર્ષની અંદર બીજા 3 કરોડ ઘરો મળવાના છે। ત્યારે આજે 155 ઓલપાડ વિધાનસભાની અંદર 420 જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી। એની અંદર આજે લગભગ 111 જેટલા આવાસોનો ડ્રો થયા હતા। આજે જે લોકોનું સપના છે દરેકનું ઘર બનાવવાનું, એ ફક્ત 5.5 લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપના પૂરું થશે। અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે કે આજુબાજુની ફ્લેટની કિંમત 35 લાખ, 40 લાખ, 50 લાખ સુધીની કિંમત હોય, અને આ કિંમતના આજુબાજુના ફ્લેટની વચ્ચે આમને 5.5 લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોદી સાહેબે જ કરી શકે। 155 ઓલપાડ વિધાનસભાની વાત કરું તો 155 ઓલપાડ વિધાનસભાની અંદર 15,000થી આવાસો આ 155 વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે। અને આવનારા દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સપન પૂરું કરશે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ।